તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી તેની પર નજર કરીએ તો રવિવારે રાતથી શરૂ થયેલા અતિભારે વરસાદે પાદરાને ગમરોડ્યું છે। રવિવારે રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વડોદરાના પાદરામાં સૌથી વધારે 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। રવિવારે રાતથી શરૂ થયેલા અતિ ભારે વરસાદે પાદરાને ગમરોડ્યું છે। જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે આવનારા 5 દિવસ હજુ પણ વડોદરા માટે ભારે રહેવાના છે। સમગ્ર મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે। ત્યારે વડોદરામાં આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી હજુ પણ હવામાન વિભાગ કરી રહ્યું છે। પાદરામાં સ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે, કારણ કે 10 ઇંચ કરતા વધુ અને સાંબેલાધાર વરસાદે પાદરોડની કહી શકાય કે દશા અત્યારે હાલ ખરાબ કરી નાખી છે। ત્યારે સ્થિતિ વિકટ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જે દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો, આખું પાદરા જાણે કે પાણીની વચ્ચે હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે અને લોકો માટે જીવવું અત્યારે હાલ તો મુશ્કેલ બનતું જોવા મળી રહ્યું છે। વડોદરાના પાદરામાં 10 ઇંચ કરતા વધુ વરસાદ રવિવારથી આમ તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ પાદરાની જો વાત કરવામાં આવે તો અવિરત વરસાદ પાદરામાં જોવા મળી રહ્યો છે। રવિવારથી અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે। થોડા સમયના વિરામ વગર જ સાંબેલાધાર વરસાદ જ્યારે વરસી રહ્યો છે, ત્યારે પાણી પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેના કારણે લોકોને વધુ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જીવન જરૂરી ચીજ વસ્તુઓ ન મળવાના કારણે પણ લોકો પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। જ્યારે આ પાણી ઓસરશે ત્યારે રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ પણ પાદરામાં વધારે જોવા મળી રહી છે, કારણ કે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ચિંતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચિંતન, પાદરામાં રવિવારથી અત્યાર સુધી સાંબેલાધાર વરસાદ, 12 ઇંચ જેટલો વરસાદ, આખું પાદરા જાણે કે પાણીમાં હોય તેવા દ્રશ્યો, શું વિગતો, શું સ્થિતિ? જી, હું તમને ચોક્કસથી જણાવી દઉં કે જે રવિવારથી જે શરૂ થયેલો અનરાધાર જે વરસાદ છે તે મંગળવાર વહેલી સવાર સુધી અનધાર્યો વરસ્યો છે। પાદરાની અંદર એક જ દિવસમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વરસાદે પાદરાને ગમરોડ્યું છે। પાદરાની અંદર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। જે ધોરી માર્ગ કહેવાતો પાદરા જંબુસર હાઈવે માર્ગ જે છે તેમાં પણ પાણી ભરી ગયા છે, જે પાણી હજુ સુધીને ઓસર્યા નથી, જેને લઈને જે એસટી વિભાગ તેમજ વાહન વ્યવહાર છે તેના પર અસર જોવા મળી રહી છે। જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો પાદરા તાલુકાની અંદર આશરે 5 જેટલા મકાનો જે છે તે ધરાશયી થયા હોવાની વિગતો બહાર આવી છે। જ્યારે કરકરી તેમજ દુધવાડા ગામના લગભગ 30 જેટલા લોકો જે છે જે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરે છે તેમને સ્થળાંતર કરવાની વહીવટીતંત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે। હાલ જે પરિસ્થિતિ છે, જે પાણી છે, જે વરસાદના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા છે તે હજી સુધી ઓસર્યા નથી। લોકો જે પાણીનો નિકાલ કરવામાં તેમજ વહીવટીતંત્ર હાલ સજ્જ બન્યું છે। જી આભાર ચિંતન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।